દર 3 દિવસે મર્ડર અને 30 કલાકે બળાત્કાર, તો પણ અમદાવાદ પોલીસ કમિશનરને ક્રાઇમ રેટ કાબૂમાં લાગે છે. સાયબર ક્રાઇમ અને ટ્રાફિકને મોટો પડકાર. જમાઈની હત્યા નિપજાવનાર પિયરિયાઓની જામીન અરજી કોર્ટે નકારી. યુવકને 5મા માળેથી નીચે ફેંકતા મૃત્યુ નિપજ્યું હતું. જાતે કૂદીને આપઘાત કર્યો હોવાની દલીલ કોર્ટે ન માની. જોટાણાની જાનકી કન્યા વિદ્યાલયમાં તસ્કરો ત્રાટક્યા. ઓફિસના તાળા ખોલી રોકડ અને ડીવીઆરની ચોરી. સ્કૂલના આચાર્યએ ફરિયાદ નોંધાવી. આણંદના 5 પોલીસ કર્મીઓ સાયબર કોપ ઓફ ધ મંથ એવોર્ડથી સન્માનિત. સાયબર ગુના ઉકેલવામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીજીપી ડોક્ટર કે.એલ.એન. રાવના હસ્તે સન્માન. નડિયાદ નગરપાલિકાના જૂના વાહનો વેચાશે. રદ થયેલી પ્રક્રિયા બાદ ફરી ટેન્ડર આવક વિકાસમાં વપરાશે.